આ વિડીયો માત્ર મનોરંજન માટે છે. એ ભગવાન બાપા, આ બેને જોઉં છું ને મારો જીવ બળી જાય. મારા ડોહા એમ કે આ બેના 1 કરોડ રૂપિયા આવે, બરોબર? જો આ બે વેચાઈ જાય ને 1 કરોડ રૂપિયા આવે મારી જોડે, અને 1 કરોડ રૂપિયા આવે ને એમાં હું શહેરમાં એક બંગલો લઉં, એક ગાડી લઉં, અને આ બધું કરું. તાણ મને કોઈક છોડી આલે ને કે મને કોઈ છોડી આલે એમ નહીં. હવે કોઈ મને છોડી આલે એમ નહીં, પણ મારા બાપા માનતા જ નહીં. મારે કરવું જો આ ભેંસો હું જઈને હું બેહી રહ્યો છું. ભેંસ પીવાની શકું? વિયાવા નહીં ભાઈ, હું એવો વિચાર કરું કે આ ભેંસ વેચી નાખું. તારા ભેંસ કઈ વેચવી છે? અને આ ભેંસ વેચી નાખું ને તો મારી જોડે પૈસા આવે, રૂપિયા આવે. અલ્યા પૈસા ને રૂપિયા તો આપણે હેતરમાં નહીં પાકતું તારા. એટલે ખેતરમાં તો ખાલી ખાવા જેટલું થાય યાર. ખાવા થાય એટલું બસ, આપણે બીજું શું કરવું છે? એટલે મારે શહેરમાં બંગલો લેવો છે. બંગલો લેવો છે? અને બંગલો લઈને તું શું કરે? બંગલો લઉં, શહેરમાં ગાડી લઉં તો મને કોઈક છોડી આલે, બરોબર? તો મારે પૈણવાનો થા પડે. એટલે હું વિચારું કે ભેંસ વેચી મારવી. પણ મારા બાપા રહ્યા ને યાર નહીં માનતા. વાત સાચી છે. મારા બાપા નહીં માનતા. વાત તો તારી ને મારી આખા ગામની સાચી, પણ બાપા માનવા જોઈ કે સૌથી પહેલી વાત એ બાપા શું કઈ ખબર? પેલા તું પૈણી જા, બૈરું લાય, ઘરમાં રે, પછી ભેંસ વેચીને તને પૈસા આલું કે. બે વેચી માર. એટલે પછી વેચીને આલવાનું કે હવે પૈણવા માટે પૈસા ના જોવે યાર. ભાઈબંધ, મારી જોડે એક આઈડિયા આવ્યો છે. મારી જોડે એરટેલ આવ્યું છે. અલ્યા એની વાત નહીં કરતો, મગજના આઈડિયા ની વાત કરું છું. હા તો બોલ, શું આવ્યો કે? હું કઉ છું, હા, પેલી તારા ખેતરમાં પેલી રહી ને પેલી ભૂરી આવે છે, હા, એના જોડે ખોટા ખોટા લગ્ન કરી લે કે. પૂરી જોડે ખોટા લગ્ન કરવાની વાત કરી. પૂરી કે છે કોણ? અલ્યા પૂરી 440 વોલ્ટ નો ઝાટકો હો બાપા. મૂક્યો હા મૂક્યો. બાકી આપણા ટેકા નહીં હો ભાઈ. મને તો બીક લાગે મારા ડોહાન ના કહી દે રે. તો કઈ હું કહી દઉં? હે ફાઈનલ કહી દે 5 રૂપિયા તને વાપરવા લે. હે હા વાંધો નહીં, હું કહી દઉં. ચાકતે તું એકલો. તાની આબુ? હે તાની આબુ? આબુ પડશે. હેકી હેડ. હે હંગાથી તું જોઉં કે? હા હેડ, પણ હું તો આખો ઉભો રહ્યો. હા બધું હું કરી દઉં. હા, તાપ એવો લાગે. હવાર પડે એટલે ઠંડી, અને અત્યારે તાપ લાગે. કંટાળો આવી ગયો છે. ખેતરમાં કામ કરે કરે એટલા પૈસા તો આપતા જ નહીં. દાડિયા વાળા તો જાણે મજૂરી કરી ખાઓ બસ. પૈસા તો આલવાના નહીં મજૂરી પ્રમાણે. હવારની આવીશું હું, હવાની 6 વાગ્યાની, અને બીજા બધા દાડિયા વાળા જતા રહે. હું એકલી કામ કરે જાઉં બસ. લો કંટાળો આવે. હું બધું કરવાનું. બેહવા દે મન તો ગણી. હા, એરંડા જબ્બર આયા છે હો બાપુ. 1 નંબર આયા છે પાહા. થોડા સમય થશે એટલે કે હવે ઉપજો એરંડા. અંદર થોડું ઓટો માર્યો, કોઈ ભૂંડ ભૂંડ તો નહીં. ઘૂસી ગયા કે કોઈ થતો નહીં, એમ તો કોઈ દેખાતું એ નહીં. પછી ઓર અમારે રાખવાની. અમારે કોઈ કર ભૂરી કોણ ચાલ્યા? ઓય ઓય તમને તમે બે હોય આવું કોમાં ભૂરી વૈકણાએ મારે તને એક વાત કેવી છે. કેવું કેવું પણ ઓય ઉભો પણ ના કહેવાય. બે તું બેલા બેજ્યા હેઠા ઉપર. ઓય પણ કેતા હોય ના ના, ઉભો ઉભો થોડી વાત કે બેજા તું પેલા. પણ પહેલા હોય તું બોલો. લાલા ને લગ્ન કરવો છે. કે હોય હું મારી જોડે મુરત જોડાવા આવ્યો છું. હું કઈ બોમર શું હોય? પણ મારી પૂરી વાત તો ખબર. બોલ ને પણ. લાલો ગોમડાનો છે કે એટલે કોઈ સોળી હાલતું નહીં. તે શહેરમાં જતો રે. પણ એ શહેરમાં તો મારે જવું હોય, હા, બરોબર, પણ શહેરમાં રહેવા માટે મકાન તો જુઓ કે ના જુઓ? તે લઈ લે મકાન. હે મકાન લઈ લે, કોણ ના પાડે? મકાન માટે પૈસા ના જુઓ? એ ભાઈ લાલ્યા, વાપરી લે. પૈસા માંગવા આવો હોય તો મહેરબાની કરજે. મારી જોડે કોઈ પૈસા નહીં ને હું ખોટા પૈસા હાલવાની અને નીકળવાનું કરો બે હોય. અલ્યા બાપા પૈસા માટે નહીં આયા. તો હું છે પણ કે નહીં યાર. લાલ્યા બાપો એમ કે છે કે પેલા ઘરમાં વહુ લાવો ને તાણે તો પૈસા આલું. તે લઈ આવ કા કુની રાહ જોવે છે?
જોજે અને હું કઉ છું હા તારા લગન માટે નાટક કરવાનું છે લાલ્યા હંગાત તાણીને બાપુ મોનશે ને પૈસા છે એટલે લાલ્યા હારે મારે લગ્ન કરવા નહીં ખોટે ખોટું તને એ ભાઈ, 50,000 આલશે લાલ્યું શું છે મોની જાગ હું મોની જાય એટલે એવા ખોટા એટલે લગ્ન પણ થોડા દાડાની જ વાત મારા બાપા બે વેચીને મને પૈસા આલે ને બસ તું તાર ના રહેતી બસ લો તમારા પૈસા આવે એટલે તમે અમને બેલી દો પછી ના એવું નહીં તો મારા પૈસા આવશે ને હે ને હું તને 50,000 રૂપિયા આલે વાપરવા 50,000 સાચું કમ્પ્લીટ 50,000 1 કરોડ ની ભેસ છે મને 50,000 આલવામાં શું હતું ફાઈનલ આલે કે હું આલે પણ તમારે જો લગ્ન કરવા પડી ખોટા સારું હેડ કાલ હવારે આવી જા ફેરા ફરી લી આઈ એમ રેડી 50,000 જો પૂરા આઈને ના લે તો હું તારી બોચી પકડે હું બંધાણો આઈ એમ પૂરી હું કાલ બંધાણો હવાર પાકું ને હું તૈયાર રહે કાલ હવારે મારું તું શાંતિ રાખ તું ઘરનો ખાતા બૈની શોગન કાલ હવાર પાકી આવે ને તારી શોગન જા એટલે તા બૈની ખાતો હોય તો તારી શોગન જા ને પરભારી 50,000 માં મારી એ શોગનો ખાય હેર પણ આવજે હું હવાર મસ્ત તૈયાર થઈને રહે હો સારું હેર મારે શું ગોઠવ્યું તાન A few moments later. ભાઈ મારા અત્યારે મંત્રી અંગાત દખલો થયો વેલા 100 વાગે બબાલ થઈ ગયો તો પસાડવો હતો તો પોડામાં ડોલ અરે યાર ફેટ બેટ નહીં યાર આવતા યાર જોને બકરીનું દૂધ હોય 2 ફેટ 3 ફેટ આવું છે યાર અરે મત તો મને રીચાર્જ મશીન જ બહાર ફેંકી દઉં આમ રોડ વસી આ તો મારા યાર મને 2 જણાએ ચિઠ્ઠી ઉલાડી હતી ડેરીમાં મને મત ના આલે એટલે કે હું મંત્રી હોય તકોભાઈ મંત્રી હોય હવે મંત્રી બની જાય ને તો પેલા સેમ્પલે ભરવા મને રાખજો આમ પેલું લાવા શાંતિ રાખો ઉનાળો આપવા જાય શિયાળો સારો 2 મહિના શાંતિ રાખો પછી ઉનાળા મીટિંગ કરી પછી જો ડેરી હું ગોઠવું છું કે નહીં ગોઠવા ગોઠવાઈ જતા તાર પણ સેમ્પલે મને લઈ લો આ તો ગામમાં બધાને ખબર ના પડે પેલો મોરી મંત્રી હતો ને ઘણું ચડી ખાઈ ગયો આપડા ગામમાં લ્યો તમારે લાલ રખડ્યા વગર ફર્યા વગર બી કોરી એ કોરી ફેટ આવતા નહીં ને એટલે રખડે દાદા કલ્લો સાલ લાવતો યાર ભેંસો ના કોઈ પાણી જો પાણી જો મેળો ને તમે ડાસા પર માં હાલ ભેડો ભાઈ ના કીધા હતો પાણી દેવાનો સિલા બધી જો રખડે જાય છે આખો દારો હબળો કો બૂટ કાઢે બૂટ મેં કોઈ છે તારા ના હોય તો આને પેલું પેલી અડધા મગજ ની સીરી લાવી આલું કોઈ લાભી નહીં મારી વાત કરી દે રે ઓરે ખરતો અરે દામનો જ છે તમારા છોકરાએ લગ્ન કરી દીધા લાલાઈ એને કોઈ કાળી કૂતરી ના આલન તો હું લગન ની વાત કરું છું હું કદી મોનું જોજો તકાજુ કે તમારા છોકરાએ લગન કરી લીધો હા બતાવો ને તો લઈને આવશે ડોરા નજવારી છે મારો છોકરો છે પણ તું મને લગ્ન કર્યા લગન કરે એટલે આ તો પેલા ડાયાન છોડી નહીં પેલી ભૂરી પૂરી મન ગમતી હતી ને લગ્ન કરી લીધા લગન કરી લીધા બહુ સારું કર્યું અમારે મને તારી ને બહુ ચિંતા થતી સદા સુખી રહો ન હો બાલ શુક્લા લગન કર્યા છે કેમ ના માઈશ કશું પહેર્યું તો છે ને ગળા બળામાં પહેર્યું છે જો તો ખરા પેલી સહી કરીને આયા છે જો બેસ મને પૈસા તો પડે તો પાટો મેલો તોડીને બેંક ની પૈસા ની સહી નહીં પેલી કોર્ટ માં સહીઓ નહીં કરતા એવું કર્યું હોય આ કોર્ટ શુક્લી પહેરી લાવે હા ચૂકલી ફાઈનલ જોતા હેડો આ જુઓ એ આ લીટું રહ્યું જુઓ એવું તો મને લીટર ના ખબર પડે એવું તો મને વાગી છે જો આ રીત હું તો લીટું કરાઈને લાવ બધા પગે લાગી લે કીરો તું જાને લીટો કરે કોક ને જો ગભા લાગી લીટું કર્યું તું જાને લીટું કરે અભાર લીટું કરી એવી શક્તિ લાય મન બધું કહી દઉં મારો અને જો બીજી 2-4 ભેહો વધારે લાવું છું એ બાયડીન 2 ભેહો અને બીજો 1 વીઘો બીજું ઉધાર રાખું છું વાઈ ખોન મોજ કરો જો હાડો અને પગે લાગ્યા છે પેલા મણીમાન બધાને જા તારામાં તો મારો બેડો લાલ થઈ ગયા બાયડા ની ચો વાત કરી હજુ તો ડોહો કે 4 ભેંસો લાવું મીઘો ઉધેર રાખું યાર વેચવાનું કરાવડાવો કોક ને કે પેલી પેપર બોટ છે પાછી બાપા હું કેતા હતા કે ચોથી લાયો જડી થી હા હા તું કે મને આજ તું મને ગમતી હતી ને બાપા મારી વાત તો સાંભળો મને ગમતી ત્યાં તો ખાલી જૂઠો લગન કર્યો છે મારા લાભ તો મારા જ છે એવું તો એટલે તખાજી
હા પેલું મોરી તાઈ પેલું ફાઈટર કહેતા તેરું લાગી આલો તમે બીજી 3 વીઘા રાખવી છે જમીન એવું બાયડી આવી જાય છોકરા આમ બધું કરી ખાહ ઓ હવે અમે ઘેર જઈએ હા ઓહો અરે બેહો કે પેલું બાયડી આવી છે શીરો બીરો બનાવીએ ના ના એ શીરો બનાવીએ ઓનો તો શીરો ના બાયો બળા બળા બાપ ની બેટો બે બળા છોકરાની બાયડી બાળી બળા બળો વધારે બળો હજી છોકરાને કીધું છે કે આકણ 2 લાકડો મેલીને 2 લાકડો ખીલ્યો આડી મારી દેતે અસલ મેહોણી જેવું થઈ જાય તે મારો શીરું નહીં બનાવતો એમાં પડે તો ભાજી જોઈ નળામાં શિકાર હું પહેરી ગયું છે તે કાલનું પાણી આવતું નહીં બાપા એ હા બાપા ઉષા એક વાત કેવી આવો. રૂપિયોના હારા તને શું કીધું છે કે એકમ 2 લાકડા મેલ આ પડે હું ભાજી જોઈ જતા શિયાળ હું કરે પછી મેલિયા લે વાત આવો ને નેચે ઉષા કે એક વાત અરે પણ કુંડું સાફ કરું માય પડું પછી કરજો કુંડુ સાફ પેલા આવો કે નેચે મહિનાસ મને ના, મહિનાસ ના. તું લાવ તેડું અત્યારે સળવામાં ને ઉતારવામાં જ મારી જિંદગી પટી જાય આખી મહિના કે લે મરી ગયો લે. એ બાપા એક વાત કેવી હતી તમને એક નહીં 10 વાત ક્યાં પણ આ રીતે ગોળ ગોળ ના થઈ જાય મને 10 નહીં એક જ વાત કેવી હે હું કહું પણ કી તો કોક ખબર પડે કે ફાટકે મોઢામાં ની તમે નતું કીધું કે તું લગ્ન કર લે એટલે આપડે પેલી ભેંસ વેચી મારશું 1 કરોડ રૂપિયા વાળી ઈ ગધેડા એના 1 કરોડ રૂપિયાની ભ્યાસ આવી રહી તને લાગે છે 1 કરોડ ની ભ્યા હોય તમે તો કેતા હતા એના 60,000 કોઈ નહીં આલે 1 કરોડ ની ભેંસ આવા નવા મૂર્ખા હું તો ગમે તે કહું કરોડ ની 2 કરોડ ની કહું તમે તો કીધું તું બળદ્યો તું હમુરદો બળદ્યો રહ્યો હો ભણવામાં ડઢો હતો ને હાસુકલો ડઢો જ છે તું તે મારો વાત વાપરો કે તો પછી મારા હવે શહેરમાં મકાન લેવું હોય એનું શું કરવાનું આ પેલું સાપડું શું કરવાનું છે વરિયાળીનું હા હા તમે નતું કીધું કે તું લગ્ન કરી લે એટલે તને હું 1 કરોડ રૂપિયાની ભે વેચી દે બરોબર તો મને પૈસા આલો તો હું હે ને શહેરમાં જઉં બંગલો લઈને એમાં રહું અને પછી આમાં જો વહુ આવી જાય આમાં વહુ આવી જાય તો તારા ઘરની હું જરૂર છે પાઈ નહીં જશે અમું તું અને 1 કરોડ ન તો ના આવતું એ બળદ્યા જેવા પણ મારી વાત વાપરો કે પૂછા ફાટકા ને કામ હાલ પડે હમણાં હું મારી વાત વાપરો કે પૂછા હું પૈણે નહીં એ તો મેં ખોટા લગ્ન કર્યા છે હા ઓ પેલું તમે હાલવાન નતા કેતા કરોડ રૂપિયા વાળું અમે મારતા નહીં તો તમે જુઠ્ઠું ચમ બોલ્યા પણ